સમાચારો તરફ સુરતના અમરોલી અને કતારગામ વિસ્તારમાં એમ્બ્રોઇડરી ઉદ્યોગના હજારો કામદારોએ આજે મશીનો બંધ રાખીને સજ્જડ હડતાળ પાડી અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો। આખા મહિના દરમિયાન નિયમિત રજા ન મળતી હોવાથી કારીગરોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને દર રવિવારે ફરજિયાત સાપ્તાહિક રજા આપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે। કામદારોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી રવિવારની રજા અંગે સત્તાવાર નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કામકાજથી અળગા રહી વિરોધ પ્રદર્શન કરશે। હજારો કારીગરોની આ હડતાળના કારણે સુરતના કાપડ અને એમ્બ્રોઇડરીના ઉત્પાદનને મોટો ફટકો પડવાની શક્યતા સેવાઈ રહી છે, જ્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ અણબનાવ ન બને તે માટે ઘટના સ્થળે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને પોલીસ તંત્ર દ્વારા કારીગરોને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। રજાનો દિવસ હોય ભેગા થયેલા પોલીસ વિભાગ દ્વારા તેમને સમજાવટથી હાલમાં મામલો થાળે પાડવામાં આવેલો છે। કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો પ્રશ્ન હાલમાં નથી અને તેઓનો જે પણ પ્રશ્ન છે તે લેબર કમિશનર તથા લાગતા વળગતા વિભાગ સુધી પહોંચાડવાની જે વર્કર્સ છે તેમને ખાતરી આપવામાં આવેલી છે।